आचार्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद नंदपुरी महाराज देवभूमि द्वारका, महंत श्री भारती बापू महाराज देवभूमि द्वारका, साथे उपस्थित सब संतो, हमारा कोरी समाजना दयाराम बापू, सीताराम बापू, सर्वे संतो उपस्थित, रापर तालुका भचाऊ विस्तार में सर्वे हिंदू धर्म ने मजबूत करवामां उपस्थित सर्वे वडीलो, भाईओ, बहनों, माताओं सर्वेनो अहींया हूँ हार्दिक स्वागत करूँ छूं अने आप सौने आह्वान करूँ छूं। अखंड भारत सनातन धर्म आ भारत वंशना महामंडलेश्वर 12 ज्योतिर्लिंगो अने नाना मोटा जे मठो धर्मालयो छे एने टकावी राखवा माटे सौ हिंदुओए एक मंच पर आवવું પડશે। एक साथे हम मंडल अखंड भारत हिंदू जागरण मंच नो आ कार्यक्रम परम वंदनीय पूज्य स्वामी श्री कृष्णानंदपुरी जी महाराज ना चरणों में वंदन, पूज्य भरतपुरी जी महाराज ना चरणों में वंदन, आए करणपुरी जी महाराज ना चरणों में वंदन, सत्यानंदपुरी जी महाराज ना चरणों में वंदन, संतोषपुरी जी महाराज, पूज्य दयाराम बापू, मोबाइल मंदिर प्रागपर बाबाजी, विश्व हिंदू परिषद ना प्रमुख सतत गायो माटे એટલે ક્યાં સુધી આપણે સૂતા રહીશું એમ શાયદ કોઈ ધર્મની આપણે ટીકા નથી કરવી પણ આપણે બહુ હજી હુતા છે અને એક દિવસ સમય બહુ ખરાબ આવી જાય એના પહેલા જાગી જાવું, જાગૃત રહેવું બહુ જરૂરી છે। આ રાપરમાં અંગત મીટિંગો ભરાય છે, તમને મને પણ ખબર મહામૂલી મૂડી છે। સંતો ના સાનિધ્યમાં ગયા પછી મારા તમારા મનને હંમેશા એક શાંતિ મળતી હોય છે। સંત હંમેશા જગાડવાનું કામ કરે છે, સંત હંમેશા માનું કામ કરે છે। તો આવા વંદનીય સંતો આ ઉપસ્થિત છે। હું તો ઘણીવાર કહું છું કે બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન સોઈ। સદગુરુની કૃપા સિવાય આ સત્સંગ આવો મને તમને મળે નહીં। જેને પણ આજે તમારા આગેવાનોએ અમરૂનું આયોજન કર્યું છે, એક સાહિત્યકાર તરીકે, ગઢવી તરીકે, વિસ્તારના નાગરિક તરીકે, એક પૂર્વ શિક્ષક તરીકે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાહેબ આ બહુ જરૂરી આપણે આ શબ્દ તમને જગાડે, કોઈ ઉન્માદ વાતો કરવી નથી, કોઈ જેહાદી વાતો કરવી નથી, પણ સનાતન ધર્મ ઉપર કાંઈ હાથ આવે તો સાહેબ તરત તૈયારી રાખવી બહુ જરૂરી છે। અને એ સંતો મને તમને જગાડવા માટે અહીં આવ્યા છે। આપણે ભાગશાળી છીએ કે આવા સંતોને બહુ સારું લગાડવાની વાત નથી, પણ અમે તો સાધુ પ્રેમી માણસો છીએ અને આપ બધા પણ તમારા સમાજમાં સાહેબ आशीर्वाद थी अनेक संतो जयवलानंदजी महाराज अमारी ज्ञातिमां थई गया, जेमने जबरदस्त मोटું एक जगाडવાનું કામ કર્યું। એવા તો કેટલા વંદનીય સંતો આપણા વિસ્તારમાં વિચરે છે। દેવભૂમિ દ્વારકાથી મારી તમારી ચિંતા કરવા માટે સંતો આવ્યા છે, ત્યારે વધારે સમય નહીં લઉં। સમયની પાબંદી હંમેશા હું સમયને ધ્યાનમાં રાખીને હલવાવાળો ચાલ છું, ગઢવી છું, એટલે વિશેષ સમયની પૂજ્ય ભરતપુરીજી મહારાજને આપણે વિનંતી કરશો કે આપનો આદેશ, આપનું ઉદ્બોધન, આપનું માર્ગદર્શન, ત્યારબાદ अन्य वंदनीय संतों ने पण आपण सांभळशुं। पूज्य बापू।